આ આખા ગામને યાદ છે. મોકાસદાર બરાબર 80 તો જરવાડિયું બરાબર કેટલા? આખા ગામને આ પ્રશ્ન એવો થઈ ગયો હતો ને, આમ કહેવાય ને કે ટ્રેન્ડિંગમાં હતો. ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ હોય કે ન હોય? આમ ટ્રેન્ડિંગમાં ક્વેશ્ચન હતો. ટ્વિટરમાં ટ્રેન્ડિંગ હોય ને, એમાં ટ્રેન્ડિંગમાં ક્વેશ્ચન હતો. બરાબર છે. તો અહીંયા તમારે છંદની કે જે ઓલી માત્રાઓ ગણવાની હોય ને, અનુષ્ટુપ છંદને યમાતા રાજભાન સલગા મમન તત્વ લગા જસ જસ યલગા. જોયું? મને હજી યાદ છે. કેદી હું ભણ્યો હતી તો યાદ રાખો તમે. બરાબર છે. તો એમાં માત્રા હોય, એક માત્રા ને બે માત્રા, રસવાય ને દીર્ઘાય ને હોય ને. તો ચલો માત્રા ગણીએ. આની કેટલી માત્રા થાય? 2. આની કેટલી થાય? 2. આની કેટલી થાય? 1. આની કેટલી થાય? 2. આની કેટલી થાય? 1. ટોટલ માત્રા. કોક કહેશે સાહેબ આવું યાદ કેમ આવે? આ કર્યું હોય તો જ યાદ આવે, બાકી ન આવે. પરીક્ષામાં મૂકી જ દેવાનું થાય. સમજાણું? અમુક એને નક્કી જ કર્યું છે કે તારી અણી કાઢવી, તો એને કાઢવા દેવાની, એને રાજી રાખવાનો. બરાબર છે. તો આ કેટલા થયા? 8 થયા ને, એના કરતા 10 ગણા એટલે 80. હવે એવી જ રીતે જરવાડિયું. આની એક માત્રા, આની 1, વાની 2, અડી. આ રસવાઈ છે, દીર્ઘાઈ નથી એટલે 1. અને આ યુ જો આમ હોત ને તો 2 આવત, પણ આમ છે એટલે 1. ગુજરાતી સારું જ ફાવે છે. છંદ મારે ભણાવવાના હોય ને તો હું ગણિતની ભાષામાં બધું સેટ કરી દઉં. કોરોના પહેલા મેં ચાલુ કરેલું, ત્યારે મારા ક્લાસ ઉપર મેં એક છે ને આવું લખીને મૂકેલું કે છંદના જવાબ કેવી રીતે આપવા. હવે ખબર નહીં છંદ તમારે આવે છે કે નહીં ભણવામાં, પરીક્ષામાં. આ તો એક વાત છે. તો આ કેટલા થયા? ટોટલ માત્રાનો સરવાળો કેટલો થયો? 6 થયો ને. તો જવાબ શું આવશે? 60. આના સિવાય તમારી પાસે કોઈ લોજિક હોય તો તમે કોમેન્ટ કરજો. મને આ એક લોજિક મળ્યું છે.